મિત્રો, અત્યાર સુધી આપણે શુદ્ધ અર્ધવાહકો વિશે ચર્ચા કરી અને તેમાં કઈ રીતે વિદ્યુતનું વહન એટલે કે 0 કેલ્વિન તાપમાને તે સંપૂર્ણ અવાહક તરીકે અને તાપમાન વધતા વાહકતા કેવી રીતે વધે છે તેની આપણે ચર્ચા કરી. કારણ કે 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે સિલિકોન અને જર્મેનિયમ પરમાણુમાં 4 મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન અન્ય 4 પાડોશી પરમાણુઓ સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ આ સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન અને હોલની જોડ ઉત્પન્ન થાય છે, જે વિદ્યુત વહનમાં ભાગ લે છે. પરિણામે તાપમાન વધતા સહસંયોજક બંધ તૂટે છે. પરિણામે ઇલેક્ટ્રોન હોલ ઉદ્ભવવાથી વિદ્યુતનું વહન શક્ય બને છે. આમ શુદ્ધ અર્ધવાહકમાં વાહકતા છે તે તેમના તાપમાન પર આધાર રાખે અને આ વાહકતા છે તે ઘણી ઓછી હોય. હવે આ વાહકતા વધારવી હોય તો એના માટે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિઓ એટલે કે અન્ય પરમાણુઓ ઉમેરવા પડે. તો મિત્રો, આપણે આજે એની ચર્ચા કરવાની છે કે શુદ્ધ અર્ધવાહકોમાં અશુદ્ધિ તરીકે અન્ય પરમાણુ ઉમેરતા તેની વાહકતા કેવી રીતે બદલાય છે અને નવા બનતા અર્ધવાહક અથવા સેમિકન્ડક્ટરને એક્સટેન્સિવ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે અશુદ્ધ પરમાણુઓ તરીકે કયા પરમાણુઓનો ઉપયોગ થાય છે, બરાબર, અને એના માટેની જરૂરી શરત શું છે તેની આપણે આજે ચર્ચા કરી. તો કે સૌપ્રથમ અર્ધવાહક અને n પ્રકારના અર્ધવાહકો. તો કે પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિઓ શા માટે ઉમેરવામાં આવે છે તથા અશુદ્ધ અર્ધવાહકો સમજાવો. તો કે શુદ્ધ અર્ધવાહકની વાહકતા તેમના તાપમાન પર આધાર રાખે છે, પરંતુ આ વાહકતા ઘણી ઓછી હોય છે. આથી શુદ્ધ અર્ધવાહકોની વાહકતા વધારવા માટે તેમાં યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. તો એની આપણે જોડે જોડે લખતા જઈએ. તો કે શુદ્ધ અર્ધવાહકો ની વાહકતા તેમના તાપમાન પર આધાર રાખે છે. પરંતુ આ વાહકતા ઘણી ઓછી હોય છે. આથી વાહકતા વધારવા માટે યોગ્ય અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે અથવા અશુદ્ધિઓ ઉમેરવાથી તેમની વાહકતા વધારી શકાય છે. હવે કેટલા પ્રમાણમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે? તો કે શુદ્ધ અર્ધવાહકમાં દસ લાખે અમુક સંખ્યામાં કે પી ફરીથી કે શુદ્ધ અર્ધવાહકોમાં 10 લાખે અમુક સંખ્યામાં અશુદ્ધ પરમાણુઓ ઉમેરવામાં આવે છે. બરાબર, એટલે કે અશુદ્ધ પરમાણુઓ ઉમેરવાની જરૂર શું?
તો કે શુદ્ધ અર્ધવાહકોની વાહકતા છે તે કેવી છે, તેમના તાપમાન પર આધાર રાખે છે અને ઘણી જ ઓછી હોય છે. બરાબર છે. હવે વાહકતા વધારવા માટે અશુદ્ધિઓ યોગ્ય પરમાણુની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. હવે શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યામાં અશુદ્ધ પરમાણુઓ ઉમેરવામાં આવે છે, એટલે ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખે અશુદ્ધિઓનો અમુક ભાગ ઉમેરવામાં આવે છે. બરાબર. હવે શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય અશુદ્ધિઓ ઉમેરતા અથવા યોગ્ય અશુદ્ધિઓ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે અને અશુદ્ધ પરમાણુઓની ડોપન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને અશુદ્ધ પરમાણુઓ ઉમેર્યા બાદ બનતા અર્ધવાહકને ડોપ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક કહે છે. કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુઓ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ અથવા ડોપિંગ કહે છે. અશુદ્ધ પરમાણુઓને ડોપન્ટ્સ અને અશુદ્ધિ ઉમેર્યા બાદ બનતા નવા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા एक्सटेंसिक सेमीकंडक्टर કહે છે. એટલે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુઓ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અશુદ્ધ પરમાણુઓ જે અશુદ્ધિઓ તરીકે પરમાણુ ઉમેરાય છે તેને ડોપન્ટ્સ અને અશુદ્ધ પરમાણુઓ ઉમેરવાથી બનતા નવા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેને બાહ્ય એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા અશુદ્ધ અર્ધવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે છે તેનો પરમાણુ એવો હોવો જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહકની લેટીસ રચનાને વિકૃત ન કરે. એટલે કે શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓના સ્થાને તે પરમાણુ ગોઠવાય. અશુદ્ધ પરમાણુ એવો હોવો જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહકની લેટીસ રચનાને વિકૃત ન કરે અને શુદ્ધ અર્ધવાહકના પરમાણુના સ્થાને ગોઠવાય. પરમાણુના સ્થાને ગોઠવાય. હવે સિલિકોન અને જેર્મેનિયમ એટલે કે બીજી એક અગત્યની શરત એ કે અશુદ્ધ પરમાણુ કદ અને સાઇઝ શુદ્ધ પરમાણુઓના
કદ અને સાઇઝ જેટલા હોવા જોઈએ. બરાબર છે. હવે જે ડોપિંગની મુખ્ય શરત છે, ડોપન્ટમાંથી જે પરમાણુઓ વપરાય તે શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓના કદ અને પરિમાણ લગભગ સમાન હોવા જોઈએ. ઓકે, ડોપિંગની શરત એ છે કે અશુદ્ધ પરમાણુ અને શુદ્ધ પરમાણુ, શુદ્ધ અર્ધવાહક ના પરમાણુના કદ અને સાઇઝ લગભગ સમાન હોવા જોઈએ. લગભગ સમાન હોવા જોઈએ. પરમાણુના કદ અને સાઇઝ લગભગ સમાન હોય તેવા પરમાણુ અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે છે, જેથી શુદ્ધ અર્ધવાહકની લેટિસ રચનામાં કોઈ ફેરફાર ન થાય. તો આપણે જોઈએ પહેલા કે શુદ્ધ અર્ધવાહકો મોટે ભાગે સિલિકોન અને જર્મેનિયમ છે. તો સિલિકોન અને જર્મેનિયમ અણુઓના અથવા પરમાણુઓના કદ અને સાઇઝ ધરાવતા, તેટલી જ કદ અને સાઇઝ ધરાવતા અન્ય પરમાણુઓને આપણે અશુદ્ધ પરમાણુઓ તરીકે લઈ શકાય. બરાબર. તો આમ લખી શકાય, સિલિકોન અને જર્મેનિયમ પેન્ટાવેલેન્ટ છે. સિલિકોન અને જર્મેનિયમ 4 મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી હોવાથી ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ છે. આથી તેઓ આવર્ત કોષ્ટકમાં ચોથા સમૂહમાં આવેલા છે. ચોથા સમૂહમાં આવેલા છે. આથી અશુદ્ધ પરમાણુઓ તરીકે પાંચમા કે ત્રીજા સમૂહમાં રહેલા અશુદ્ધ પરમાણુઓને લઈ શકાય. આથી પાંચમા કે ત્રીજા સમૂહમાં રહેલ પરમાણુઓની અથવા રહેલ તત્વોની અશુદ્ધિ તરીકે લઈ શકાય છે, જેથી શુદ્ધ પરમાણુઓ અને અશુદ્ધ પરમાણુઓના કદ અને પરિમાણ સમાન હોય. પરિમાણ લગભગ સમાન થાય. અને અશુદ્ધ તરીકે પાંચમા કે ત્રીજા સમૂહમાં રહેલા તત્વોને લેવામાં આવે છે. આથી અશુદ્ધિઓ બે પ્રકારની હોય છે. આમ અશુદ્ધિઓ બે પ્રકારની હોય છે. પહેલું છે તે પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓમાં આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. આર્સેનિક AS, એન્ટીમની SP અને ફોસ્ફરસ એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે.
આ અશુદ્ધિઓને ડોનર અશુદ્ધિઓ પણ કહે છે. ડોનર અશુદ્ધિઓ પણ કહે છે. અને બીજા પ્રકારની છે તે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓમાં એન્ટીમની એલ્યુમિનિયમ, બીજું છે ઇન્ડિયમ, આયર્ન અને બોર. એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓની એસેપ્ટર અશુદ્ધિઓ પણ કહે છે. આ અશુદ્ધિઓ ઉમેરવાથી બે પ્રકારના અર્ધવાહકો મળે છે. આ અશુદ્ધિઓ ઉમેરવાથી બે પ્રકારના અર્ધવાહકો મળે છે. અર્ધવાહકો મળે છે. તો મિત્રો આ તો આપણે અશુદ્ધ અર્ધવાહક. અને પહેલા તો અશુદ્ધિ શા માટે ઉમેરવામાં આવે છે, અશુદ્ધિ તરીકે કયા કયા તત્વોનો ઉપયોગ થાય છે, શા માટે તે તત્વો, બરાબર. તો કે તેના પરિમાણ અને કદ લગભગ શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓ જેટલા જ હોય છે. આથી આ તત્વોને અર્ધવાહક તરીકે અશુદ્ધિ તરીકે લેવામાં આવે છે. તો સૌપ્રથમ શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ શા માટે ઉમેરવામાં આવે છે તથા અશુદ્ધ અર્ધવાહકો સમજાવો. તો કે શુદ્ધ અર્ધવાહકોની વાહકતા તેમના તાપમાન પર આધાર રાખે છે, પરંતુ આ વાહકતા ઘણી જ ઓછી હોય છે. આથી વાહકતા વધારવા માટે યોગ્ય અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. હવે શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખની અમુક સંખ્યામાં અશુદ્ધ પરમાણુઓ એટલે કે ppm પાર્ટ્સ પર મિલિયન ઉમેરવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુઓ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અને જે પરમાણુઓ અથવા તત્વને અશુદ્ધ પરમાણુઓ તરીકે લેવામાં આવે તેને ડોપન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે અશુદ્ધિ ઉમેરવાથી બનતા નવા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક કહે છે. અશુદ્ધ અર્ધવાહક પણ કહે છે. હવે કેવા તત્વને અશુદ્ધ પરમાણુ અથવા અશુદ્ધિ તરીકે લેવામાં આવે છે? તો કે અશુદ્ધ પરમાણુ એવો હોવો જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહકની લેટિસ રચનામાં કોઈ ફેરફાર ન કરે, એટલે કે વિકૃત ન કરે. લેટિસ રચના બગાડેલી અથવા વિકૃત ન કરે. અને શુદ્ધ અર્ધવાહકના પરમાણુના સ્થાને ગોઠવા. એટલે કે જે શુદ્ધ પરમાણુ ઉમેરીએ છીએ તે શુદ્ધ અર્ધવાહકના પરમાણુના સ્થાને ગોઠવાય. હવે ડોપિંગની શરત એ છે કે અશુદ્ધ પરમાણુ અને શુદ્ધ અર્ધવાહકના પરમાણુના કદ અને પરિમાણ લગભગ સમાન હોવા જોઈએ, બરાબર, જેથી કરીને શુદ્ધ અર્ધવાહકનું વાહકની લેટિસ રચના છે તે વિકૃત ન થાય. હવે સિલિકોન અને જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે. આથી તેઓ આવર્તક કોષ્ટકમાં ચોથા સમૂહમાં આવેલા હોય છે.
આથી આવા જ કોષ્ટકના પાંચમા કે ત્રીજા સમૂહમાં રહેલ તત્વોની અશુદ્ધિ તરીકે લઈ શકાય છે, જેથી શુદ્ધ પરમાણુઓ અને અશુદ્ધ પરમાણુઓના કદ અને પરિમાણ લગભગ સમાન રહે. આમ અશુદ્ધિઓ બે પ્રકારની હોય છે. પહેલું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ તો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ તરીકે આર્સેનિક As, એન્ટીમની Sp અને ફોસ્ફરસ P એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓ છે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવતી હોવાથી તેને ડોનર અશુદ્ધિઓ કહે છે. ડોનર અશુદ્ધિઓ કઈ કઈ? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. અથવા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. જે પેન્ટાવેલેન્ટ છે અને ડોનર અશુદ્ધિઓ કોણ છે તો એક માર્કનો હેતુલક્ષી પ્રશ્ન મોટે ભાગે અહીંથી પૂછાતો હોય છે. નીચે પૈકી કઈ અશુદ્ધિઓ એ પેન્ટાવેલેન્ટ કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ છે? ત્યારબાદ બીજા પ્રકારની અશુદ્ધિઓ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ. એલ્યુમિનિયમ, ઇડિયમ અને બોર એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓને એસેપ્ટર અશુદ્ધિઓ પણ કહે છે, કારણ કે આ પ્રકારની અશુદ્ધિઓ છે તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતી હોવાથી તેને એસેપ્ટર અશુદ્ધિઓ કહે છે, જેના વિશે આપણે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકમાં ચર્ચા કરીશું. હવે પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ યોગ્ય પ્રમાણમાં શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરતા આપણે બે પ્રકારના અર્ધવાહકો મેળવીએ છીએ, જેને અનુક્રમે એન પ્રકારના અર્ધવાહકો. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે અશુદ્ધ અર્ધવાહક બને તેને પેન્ટાવેલેન્ટ તેને એન પ્રકારનો અર્ધવાહક કહે છે, અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે અર્ધવાહક મળે તેને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. તો મિત્રો, આ હતું અશુદ્ધિની અગત્યતા અને કેવા પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે જેની આપણે ચર્ચા કરી. મિત્રો, હવે આપણે એન પ્રકારના અર્ધવાહકની સમજૂતી જોઈએ. તો કે જ્યારે સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે ત્યારે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધ પરમાણુઓમાં 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ 5 મુક્ત ઇલેક્ટ્રોન પૈકી 4 મુક્ત ઇલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અન્ય 4 પાડોશી સિલિકોન કે જર્મેનિયમ પરમાણુઓ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. જ્યાં 5મો ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળે છે. આ ઇલેક્ટ્રોન અશુદ્ધ પરમાણુ સાથે ઓછી ઉર્જાથી જોડાયેલો હોય છે. તો મિત્રો, આપણે જોડે લખતા જઈએ. તો કે જ્યારે સિલિકોન કે જર્મેનિયમ ના સ્ફટિકમાં યોગ્ય પ્રમાણમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે ત્યારે અશુદ્ધ પરમાણુ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને ગોઠવાય છે.
આ શુદ્ધ પરમાણુના પાંચ મુક્ત ઇલેક્ટ્રોન પૈકી ચાર મુક્ત ઇલેક્ટ્રોન सिलिकॉन के जर्मेनियम ना अन्य चार पाड़ोशी परमाणु साथे एक एक इलेक्ट्रॉन की भागीदारी करीने चार सहसंयोजक बंधो बनावे छे। જ્યારે પાંચમો ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકની વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળે છે, જે અશુદ્ધ પરમાણુ સાથે ઓછી ઉર્જાથી જોડાયેલ હોય છે, ઓછી ઉર્જાથી જોડાયેલ હોય છે। આ વધારાના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જર્મેનિયમ સ્ફટિક માટે .01 ઇલેક્ટ્રોન વોલ્ટ तथा सिलिकॉन स्फटिक माटे 0.05 इलेक्ट्रॉन वोल्ट ऊर्जानी जरूर पड़े छे। ऊर्जानी जरूर पड़े छे। ओरडाना तापमाने जर्मेनियम स्फटिक बेंड गैप ऊर्जा 0.72 इलेक्ट्रॉन वोल्ट, જ્યારે સિલિકોન સ્ફટિકમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ऊर्जा હોય છે। આમ ઓરડાના તાપમાને આ વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળે છે। તેમજ અશુદ્ધ પરમાણુઓના દરેક ઇલેક્ટ્રોન દીઠ જર્મેનિયમ કે સિલિકોન સ્ફટિકને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે। આથી આવા પ્રકારની અશુદ્ધિઓને ડોનર અથવા દાતા અશુદ્ધિઓ કહે છે। આમ અશુદ્ધ પરમાણુ દીઠ सिलिकॉन के जर्मेनियम ना स्फटिकनी एक मुक्त इलेक्ट्रॉन મળે છે।
આવી અશુદ્ધિઓની ડોનર અથવા દાતા અશુદ્ધિઓ કહે છે। હવે આપણે સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરીએ ત્યારે કેવી સ્ફટિક રચના બને છે તેની આપણે જરા આકૃતિ દ્વારા સમજી લઈએ। અને આ છે સિલિકોન કે જેર્મેનિયમ ના ટ્રાઇવેલેન્ટ પરમાણુ, ટેટ્રાવેલેન્ટ પરમાણુ। હવે આ ટેટ્રાવેલેન્ટ પરમાણુની અંદર પેન્ટાવેલેન્ટ એટલે કે અશુદ્ધ પરમાણુ આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ નો આપણે ઉમેરીએ આ પ્લસ થાય તો કે તે 4 મુક્ત ઇલેક્ટ્રોન થયા, 5 મુક્ત ઇલેક્ટ્રોન થયા છે। આ 5 મુક્ત ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન પાડોશના અન્ય ચાર સાથે સહસંયોજક બંધ બનાવીને વપરાય છે। જે 5મો ઇલેક્ટ્રોન છે તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળે છે। આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ ચાર સહસંયોજક બંધ બને છે। तो 5મો ઇલેક્ટ્રોન વધારેલો ઇલેક્ટ્રોન જે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસના અણુ સાથે ઓછી ઉર્જાથી જોડાયેલો હોય છે। વધારેલો ઇલેક્ટ્રોન +4 કોના માટે સંજ્ઞા છે? સિલિકોન કે જેર્મેનિયમ, સિલિકોન કે જેર્મેનિયમ પરમાણુ। +5 છે તે पेंटावेलेंट अशुद्ध परमाणु अथवा आर्सेनिक, एंटीमनी के फॉस्फरस ना परमाणु माटे। बराबर, तो आ थई इन प्रकारना अर्धवाहकनी रचना अथवा स्फटिक रचना जेमा आर्सेनिक, एंटीमनी के फॉस्फरस जेवा पेंटावेलेंट अशुद्ध परमाणुने उमेरता ते शुद्ध अर्धवाहकना परमाणुना स्थाने ગોઠવાય છે। તે 5 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે। આ 5 મુક્ત ઇલેક્ટ્રોન પૈકી 4 મુક્ત ઇલેક્ટ્રોન અન્ય પાડોશના 4 સિલિકોન કે જેર્મેનિયમ પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે। જે 5મો ઇલેક્ટ્રોન એ સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળે છે, જે ઓછી ઉર્જાથી આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસના અણુ સાથે જોડાયેલો હોય છે। હવે જેર્મેનિયમ માટે આ અણુ છે તે 0.01 ઇલેક્ટ્રોન કે સિલિકોન સ્ફટિક માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળતા આ વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે। હવે ઓરડાના તાપમાને ઓલરેડી સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિક માટે જેર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા હોય છે। પહેલાના આ ઇલેક્ટ્રોન વધારાનો ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે। હવે આ શુદ્ધ પરમાણુ આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફર એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે।
હોસ્ટ સ્ફટિકને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. પરિણામે આવી અશુદ્ધિઓને ડોનર અથવા દાતા અશુદ્ધિઓ કહે છે. હવે આપણે જોઈએ આને શા માટે ઇન પ્રકારનો અર્ધવાહક કહે છે. હકીકતમાં અશુદ્ધ અર્ધવાહક છે. તો કે અહીં એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન કોને મળે છે? સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકને મળે છે. તેમજ તાપમાન વધતા સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન અને હોલની જોડ પણ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં વધુ હોય છે. પરિણામે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન નેગેટિવ વિદ્યુતભાર ધરાવે છે. પરિણામે આ પ્રકારના અશુદ્ધ અર્ધવાહકને એન પ્રકારનો અર્ધવાહક કહે છે. બરાબર? એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધ પરમાણુના પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધ પરમાણુ દીઠ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકની એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તેમજ તાપમાન વધતા સહસંયોજક બંધ તૂટે છે. અને ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રકારના અશુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધારે હોય છે. તેમજ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર એટલે કે નેગેટિવ ધરાવતો હોવાથી આવા અર્ધવાહકને એન પ્રકારનો અર્ધવાહક કહે છે. કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે હોલની સંખ્યા કરતા વધારે હોય છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અને હોલની સંખ્યા ઘનતા NH લેવામાં આવે તો Ne greater than NH.
એટલે કે n પ્રકારના અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની હોલની સંખ્યા ઘનતા એને જ કરતા વધારે હોય છે. બરાબર. તો આ થઈ n પ્રકારના અર્ધવાહકની સમજૂતી. તો કે n પ્રકારનો અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. અને n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન, જ્યાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. એટલે કે મુખ્યત્વે ઇલેક્ટ્રોનનું વહન એટલે કે વિદ્યુત ભારનું વહન ઇલેક્ટ્રોનને લીધે થાય છે. એટલે હોલને લીધે પણ ઇલેક્ટ્રોનનું વહન થાય છે, પણ કેવું હોય છે? ઇલેક્ટ્રોનના પ્રમાણમાં ઘણું જ ઓછું હોય છે. હવે મિત્રો ઘણી વખત તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે હેતુલક્ષીમાં, તો કે અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું હોય છે? તો કે સામાન્ય રીતે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધ પરમાણુ તેમજ 1 મોલ શુદ્ધ પરમાણુમાં 10⁻⁷ અશુદ્ધ પરમાણુઓ ઉમેરવામાં આવે છે. તો કે આ માત્ર તમારી જાણ માટે છે. અશુદ્ધિનું પ્રમાણ તો કે 10⁶ શુદ્ધ પરમાણુઓ દીઠ એક અશુદ્ધ પરમાણુ અને 1 મોલ શુદ્ધ પરમાણુ દીઠ અથવા શુદ્ધ પરમાણુઓમાં 10⁻⁷ અશુદ્ધ પરમાણુઓ ઉમેરવામાં આવે છે. જે એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો માટે આ પોર્શન અગત્યનો છે. તો ફરીથી મિત્રો આપણે n પ્રકારના અર્ધવાહકની સમજૂતી લઈએ. તો કે જ્યાં સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં યોગ્ય પ્રમાણમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે ત્યારે અશુદ્ધ પરમાણુ સિલિકોન કે જર્મેનિયમ ના સ્થાને ગોઠવાય છે. અને આ અશુદ્ધ પરમાણુના 5 મુક્ત ઇલેક્ટ્રોન પૈકી 4 મુક્ત ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના અન્ય 4 પાડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધો બનાવે. આકૃતિમાં દર્શાવ્યા જ્યાં 5મો ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળે છે, જે મુક્ત હોતો નથી. સાંભળ્યું? જે અશુદ્ધ પરમાણુ સાથે ઓછી ઉર્જાથી જોડાયેલો હોય છે. આ વધારાના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જર્મેનિયમ સ્ફટિક માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન સ્ફટિક માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હવે ઓરડાના તાપમાને જર્મેનિયમ સ્ફટિકમાં બેન્ડ ગેપ ઉર્જા 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન સ્ફટિકમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. આ ઓરડાના તાપમાને આ વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળે છે. આમ અશુદ્ધ પરમાણુ દીઠ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકને 1 મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. આથી આવી અશુદ્ધિઓને ડોનર અથવા દાતા અશુદ્ધિઓ કહે છે. તો આ થઈ મિત્રો એની આકૃતિ. સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકો જે આ વચ્ચે જે બતાવેલો છે તે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસનો પરમાણુ. તેના 5 મુક્ત ઇલેક્ટ્રોન પૈકી 4 મુક્ત ઇલેક્ટ્રોન પાડોશના અન્ય 4 સિલિકોન કે જર્મેનિયમ ના પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે. જ્યાં 5મો ઇલેક્ટ્રોન વધારાનો ઇલેક્ટ્રોન છે, જે ઓછી ઉર્જાથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓના પરમાણુ સાથે જોડાયેલો હોય છે. હવે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધિ પરમાણુ દીઠ અથવા અશુદ્ધ પરમાણુ દીઠ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકને 1 મુક્ત ઇલેક્ટ્રોન મળે છે.
તેમજ તાપમાન વધતા સહસંયોજક બંધો તૂટે છે અને ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રકારના અશુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધુ હોય છે. તેમજ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર કે નેગેટિવ ધરાવતો હોવાથી આવા અર્ધવાહકની n પ્રકારના અર્ધવાહક કહે છે. હવે n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન, જ્યારે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. જો હોલની સંખ્યા ઘનતા એની અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની અને હોલની સંખ્યા ઘનતા એને જ હોય તો એની ગ્રેટર ધેન n. ઘણી વખત એક પાઠમાં પ્રશ્ન પૂછાય, હેતુલક્ષી પ્રશ્ન, તો કે અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું રાખવામાં આવે છે? તો કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધ પરમાણુ, જ્યારે 1 મોલ શુદ્ધ પરમાણુમાં 10⁻17 અશુદ્ધ પરમાણુઓ ઉમેરવામાં આવે છે. તો મિત્રો આ છે આપણે ચર્ચા n પ્રકારના અર્ધવાહક. બરાબર.